સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં ઘર આંગણે કેન્સર સ્ક્રીનિંગ મહાઅભિયાન છેલ્લા 6 મહિનામાં 3500 થી વધુ નાગરિકોની તપાસ અને 136 શંકાસ્પદ કેસોનું વહેલું નિદાન। સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વહેલી તકે નિદાન દ્વારા લોકોના અમૂલ્ય જીવન બચાવવાના ઉમદા હેતુસર એક પ્રેરણાદાયી ભગીરથ કાર્ય આદરવામાં આવ્યું છે। આરોગ્ય શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ હિંમતનગરના ત્રિવેણી સંગમ ને સંયુક્ત સહયોગથી જિલ્લાભરમાં નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। છેલ્લી 1 ડિસેમ્બર 2025 થી અત્યાર સુધી જિલ્લામાં અંદાજે 80 જેટલા અંતરિયાળ ગામોમાં વિશેષ કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે ગ્રામીણ નાગરિકોને ક્યાંય દૂર જવું ન પડ્યું ને અદ્યતન તબીબી સંસાધનો સાથે તેમના ઘર આંગણે નિઃશુલ્ક તપાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી। અત્યાર સુધીમાં કુલ 3500 થી વધુ ઉત્સાહી લાભાર્થીઓને આ કેમ્પનો સીધો લાભ મેળવી પોતાની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી છે। આ અભિયાન અંતર્ગત ખાસ કરી મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર તેમજ લોકોમાં સતત વધતા જતા મોઢાના કેન્સરના લક્ષણો પારખવા માટે તદ્દન વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્ક્રીનિંગ અને પ્રાથમિક નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી છે। આ સંવેદનશીલ પ્રયાસોના આંકડાઓ પર નજર કરીએ તો અભિયાન દરમિયાન કુલ 1543 બહેનોની ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે VIA ટેસ્ટ, 2698 બહેનોની સ્તન કેન્સર માટેની સઘન તપાસ અને 1502 નાગરિકોની મોઢાના કેન્સર માટે તબીબી ચકાસણી કરવામાં આવી હતી। આ વ્યાપક સ્ક્રીનિંગના પરિણામે પ્રાથમિક તબક્કે જ 136 જેટલા શંકાસ્પદ કેસો શોધી કાઢવામાં સફળતા મળી હતી। આ તમામ શંકાસ્પદ દર્દીઓનું આગળનું ઉચ્ચ સ્તરીય તબીબી પરીક્ષણ કરાવવામાં તેમાંથી 6 દર્દીઓમાં કેન્સર પોઝિટિવ હોવાનું ફલિત થયું હતું। જેમાં આ બીમારીની સમયસર ખબર ન પડી હોત તો ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બની શકી હોત, પરંતુ આ અભિયાનને કારણે સમયસર સચોટ તપાસ થતાં જ તમામ 6 દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે યોગ્ય અને ગુણવત્તાસભર સારવાર શરૂ કરી દેવામાં આવી છે, જે ખરા અર્થમાં આ દર્દીઓને તેમના પરિવારના જીવનમાં એક નવી આશાસભર સવાર લઈને આવશે। આરોગ્ય વિભાગ દ્વારા આ તકે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે હાલમાં સરકારશ્રી દ્વારા 14 થી 15 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી ખૂબ જ અસરકારક વિરોધી રસી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે। જે પણ કિશોરીઓને આ રસી લેવાની બાકી હોય તેમના વાલીઓને નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરી સત્વરે રસી અપાવી લેવા અનુરોધ કરાયો છે। વહેલી તપાસ દ્વારા જીવ બચાવવો, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવીના મૂળ મંત્રને સાર્થક કરતું સાબરકાંઠા જિલ્લા પંચાયતનું આ કેન્સર સ્ક્રીનિંગ અભિયાન ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે અને કેન્સર સામે લડવાની સમાજની શક્તિને વધુ મજબૂત બનાવી એક સ્વસ્થ સુદૃઢ સાબરકાંઠાના નિર્માણ તરફ સફળ કદમ માંડ્યા છે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।